મિત્રો, ઝલકારી ટીવી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ કે હમણાં 5 દિવસ પહેલા ભારતના રાષ્ટ્રપતિ માનની દ્રૌપદી મુર્મુજીએ રાજ્યસભાના સભ્ય તરીકે 4 સભ્યોને નોમિનેટ કર્યા, એટલે કે મનોનીત કર્યા કે નામાંકિત કર્યા આપણે કહીને. તો એમાં 4 નામ છે: ઉજ્જવલ નિકમ, સદાનંદ માસ્ટર, હર્ષવર્ધન શૃંગલા અને મીનાક્ષી જૈન. આપણે વિચારવાનું છે એ ચર્ચા આપણે એ છે કે ભાઈ એમાંથી ઓબીસી, એસસી, એસટી કેટલા? સામાન્ય રીતે એવું કહેવાય ને કે દેશની અંદર કે 15% આવામાં ઓબીસી, એસસી, એસટી સિવાયના છે, એટલે જનરલ લોકો. અને ઓબીસી, એસસી, એસટી એ લગભગ 85% જેટલી એની આબાદી છે, વસ્તી છે. તો આપણું પ્રતિનિધિત્વ ત્યાં હોય છે કે નહીં એ બાબતે આપણે ચર્ચા કરીએ છીએ. અને આપણી સાથે કેબી બાબરિયા જોડાણા છે, જે બંધારણના પણ નિષ્ણાત છે અને એ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે એમના એ રાષ્ટ્રીય કન્વીનર છે. તો આપણે થોડુંક જોઈએ કે બંધારણની કલમ 80 મુજબ એના જે ખંડ 3 છે એ મુજબ સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવામાં જો એના એક્સપર્ટ હોય ટૂંકમાં એમાં તો એમનું આમાંથી નિયુક્તિ થાય. આ વિષયમાં જાણકાર હોવો જોઈએ, કે એનો અનુભવ હોવો જોઈએ. તો આજે પેલા આપણે ફકરા જોઈએ ને કે ભાઈ આ 4 નામ છે, તો એમાં આ સમાચાર છે, છાપાના જુદા જુદા કટિંગ છે. તો પેલું નામ છે ઉજ્જવલ નિકમ. એ પ્રખ્યાત વકીલ છે અને એ ઘણી વખત સરકારી બધા વકીલ તરીકે એમના કામ કર્યું છે. તો હવે એ તમે જોવો ને તો સમાજ સેવા કે એમાં આવે કે નહીં તો આપણે વિચારવું પડશે, પણ એ મરાઠી બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. બીજા છે હર્ષવર્ધન શૃંગલા. એ બંગાળી બ્રાહ્મણ છે અને જે યુનાઇટેડ સ્ટેટમાં પણ એ રાજદૂત તરીકે રહી ગયા છે, ભૂતપૂર્વ બધા રાજદૂત છે. સદાનંદ માસ્ટર એ કેરળના એક સામાજિક કાર્યકર છે અને અધ્યાપક પણ હતા. એમણે અગાઉ એક હુમલામાં એના બંને પગ ગુમાવી દીધા અને એ કેરળમાં જે વિશ્વકર્મા છે ને એ ઓબીસી જાતિમાં આવે, એટલે એ ઓબીસી ના છે. પરંતુ એ આરએસએસ માં જોડાયેલા હતા, એટલે કે વિદ્યાર્થી હતા ત્યારથી, વિદ્યાર્થી પરિષદમાં. એનો મતલબ આરએસએસ માં જોડાય એટલે પછી એ ઓબીસી હોય, એસસી હોય કે એસટી હોય, એમની વિચારધારા શું હોય એ આપણે મોટાભાગના આપણે બધા બુદ્ધિશાળી લોકો જાણે છે. ચોથા છે ડોક્ટર મીનાક્ષી જૈન. એ ઇતિહાસકાર છે અને એ અગ્રવાલ એટલે કે બ્રાહ્મણ બન્યા વાણિયા સમાજમાંથી આવે છે. તો 3 છે એ જનરલ થયા અને એક ઓબીસી ના છે એ પણ તમે જોવો તો આરએસએસ વાળા છે. તો આ આપણી જોયું ખાસ તો આઝાદી થી આપણી પાસે બધા ડેટા છે, પરંતુ જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી આપણે જોઈએ તો એ લોકોએ આ નવજોત સિદ્ધુ પેલી નિમણૂક હતી, પ્રણવ પંડ્યા, સ્વપ્નદાસ ગુપ્તા, રઘુનાથ મહાપાત્રા, રૂપા ગાંગુલી, જે ખબર હોય તો દ્રૌપદીનો રોલ બનાવ્યો હતો. પછી સંભાજી રાજે, જે શિવાજી મહારાજના વંશજ છે. સુરેશ ગોપી એ જનરલ છે. સુબ્રમણ્ય સ્વામી એ આપણે ઓળખો છો, મેરી કોમ એટલે પ્રખ્યાત ખેલાડી છે, એ તમે ઓળખો છો. સોનલ માનસી એ નૃત્ય કલાકાર છે, કલાના ક્ષેત્રમાં છે. રામ સકાલ એ છે ને એ શેડ્યુલ કાસ્ટના છે. રાકેશ સિન્હા, મહેશ જેઠવનાણી, રંજન ગોગોઈ એ પૂર્વ સીબીઆઈ જસ્ટિસ રહી ચુક્યા છે. પીટી ઉષા એ ખેલાડી છે, સ્પોર્ટમેન. પછી વિરેન્દ્ર હેગડે એ આ મોટા ભાગના તમે જો તો બધા સવર્ણો જનરલ કાસ્ટમાંથી આવે. ઇલિયા રાજા એ પછાત છે. પછી કેવી વિજેન્દ્ર ગુલામ અલી ખતના અને સતનામસિંહ સધુ. સુધા મૂર્તિ એ વિખ્યાત જે ઉદ્યોગપતિ છે એમના પત્ની છે. ઉજ્જવલ નિકમ અને સદાન માસ્ટર એ હમણાં છેલ્લા 4 નામ. તો આપણી સાથે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને ભૂતપૂર્વ કસ્ટમ અધિકારી, બંધારણના જાણકાર કેબી બાબરિયા જોડાણા છે. તો બાબરિયા સાહેબ, આ વિષય ઉપર આપનું શું કહેવાનું છે? ખરેખર તો બંધારણમાં જોગવાઈ હોય તો બંધારણમાં તો બધાને એક સરખા ભાગ મળવા જોઈએ ને?
સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવામાં તો આપણા ઓબીસી એસસી એસટી ના લોકો હંમેશા સેવા જ કરવાથી ઊંચા નથી આવતા ને. પેલાથી વર્ણ વ્યવસ્થા મુજબ એ સેવા કરે, અત્યારે સેવા જ કરતા હોય છે બધા. તો અને કલાકારો આપણા સમાજના પુષ્કળ પ્રખ્યાત વર્ગોના હોય છે. આમાં મોટા ભાગે સાહસિક કેમ જોવા મળે છે એ કેબી બાબરિયા. જય ભારત, જય સંવિધાન, જય ભીમ ચીમનભાઈ. જય સંવિધાન, જય બન, નમો બુદ્ધાય, જય ભીમ. દ્વારા આપે આજે એક ખૂબ જ ઉપયોગી વિષયને લઈને ચર્ચા આરંભ કરી છે. આપને ખૂબ ખૂબ સાધુવાદ. હવે જે શાસકો જે છે એ આપણે જાણીએ છીએ શાસકો કોણ છે. શાસકો જે છે એ કોંગ્રેસ હોય, ભાજપા હોય, આમ આદમી પાર્ટી હોય, સામ્યવાદીઓ હોય કે માર્ક્સવાદીઓ હોય, તમામ લોકો જે છે એ તમામ પાર્ટીઓ જે છે એના હાઈકમાન્ડ માલિકો વાણિયા બ્રાહ્મણો છે. બાબા સાહેબના ભાષણો વાંચીએ છીએ ત્યારે પણ ખબર પડે છે કે કોંગ્રેસનું રાજ જે છે એ ખરેખર આમ જનતાનું રાજ નહોતું, એ પણ જે છે બ્રાહ્મણોનું જ રાજ હતું. બાબા સાહેબ ચોખ્ખું જ કહે છે કે કોંગ્રેસનું રાજ પણ બ્રાહ્મણોનું જ રાજ હતું અને આજે એ જ કોંગ્રેસનું સ્થાન જે છે એ ભાજપા અને આમ આદમી પાર્ટી એ લીધું છે. તો ભારતીય જનતા પાર્ટી જે છે એ અત્યારે કોંગ્રેસનો રોલ ભજવી રહી છે અને જે વાણિયા બ્રાહ્મણોને જે સવર્ણોની જે પાર્ટીઓ જે છે તો સવર્ણ લોકોને જ જે છે સિલેક્ટ કરવાના અને આપણા જે છે ઓબીસી એસસી એસટી ના લોકો જે છે એ લોકો કલા સાહિત્યમાં ગમે એટલા હોશિયાર હોય તો પણ એમને લેવાના નહીં. આ પરંપરા જે છે, આ વ્યવસ્થા એ લોકોએ જે છે પહેલેથી સ્થાપિત કરેલી છે અને એ એમની સત્તાના જોરે એ લોકો વર્ષોથી આવી રીતે એમની નાલાયકી કરતા આવ્યા છે અને એ બેશરમ બની અને એમની જે છે એ નિમણૂક કરતા આવ્યા છે. તેઓ બંધારણને બિલકુલ માનતા નથી. તેઓ બંધારણમાં ખરેખર તો બંધારણ જે છે એ લોકતંત્રને વરેલું છે અને લોકતંત્રમાં તમામ સમાજ જે છે એ એને જે છે એમાં હિસ્સેદારી મળવી જોઈએ. આજે દેશ ભારતમાં જે છે એ જાતિવાદ જે છે, વર્ણ વ્યવસ્થા જે છે એને કોઈ નકારી શકે એમ નથી. તો તમામ જાતિના લોકો જે છે એમને જે છે હિસ્સેદારી ભાગીદારી જે છે એ મળવી જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે છે એ ખુલ્લે આમ જે છે એ વાણિયા બ્રાહ્મણોની તરફદારી કરી અને એ ખુલ્લે આમ જાતિવાદ ચલાવી રહી છે અને એના પર ઘણા જે છે એ બહુજન મુવમેન્ટના જે સાથીદારો જે છે એ અવારનવાર એના પર અવાજ ઉઠાવતા હોય છે. પરંતુ તેઓ જે છે એ આ કોઈ અવાજને જે છે ગણકારતા નથી અને એમની મનમાની કરી અને જાતિવાદ જે છે ખુલ્લે આમ ચલાવી રહ્યા છે. આપણા સંસદ સભ્યો, ધારાસભ્યો જે છે એ અવાજ ઉઠાવી શકતા નથી કારણ કે તેઓ એક કઠપુતળી સમાન જે છે નેતાઓ બનાવીને એમને રાખેલા છે. એટલે તેઓ પણ જે છે એ આ જે એમની જો હુકમી એ લોકો જાતિવાદ ચલાવી રહ્યા છે એની સામે અવાજ ઉઠાવી શકતા નથી. હવે જ્યારે આપણા નેતાઓ જે છે ખરેખર જો નેતાઓ એક થાય તો આ 3-4% લોકોની કોઈ હેસિયત નથી કે આટલી હિંમત કરી શકે. પરંતુ તેઓ જે છે એ બિલકુલ હિંમત કરતા નથી અને એ એમને એશો આરામમાં જિંદગી જીવી રહ્યા છે. એટલે સમાજ જે છે એને એમને જે છે એમને આપણે જાગૃત થઈ અને એકત્રિત થઈ અને આગેવાનોને જ જે છે એ આ બાબતે જે છે રજૂઆત કરવી પડે કે તમે લોકો કેમ બોલતા નથી. જ્યારે આ લોકો
ખુલ્લેઆમ જાતિવાદ ચલાવી રહ્યા છે, અને છતાં તમે આટલી સંખ્યામાં છો તો જરૂરિયાત પાર્ટીઓને ઓબીસી એસસી એસટી ની જરૂરિયાત છે. જે શાસકો છે એમની પાસે કોઈ મત નથી, તેઓ જે છે એ ઓબીસી એસસી એસટી ના મતથી જ જે છે એ એમની રાજનીતિ કરી રહ્યા છે. આટલી જે છે એ સમજ જે છે આપણા નેતાઓને આવતી નથી. જો આપણા નેતાઓને આટલી સમજ આવી જાય કે આપણા મતથી જ જે છે એ આ પાર્ટીના હાઈકમાન્ડ આપણા પર રાજ કરી રહ્યા છે, તો આપણા જે છે એ નેતાઓ એ ક્યારે ડરવાનું રહેતું નથી. પરંતુ આપણા નેતાઓ જે છે એમાં એટલી જે છે એ હજી સૂઝ આવેલી નથી. એટલે જેમ જેમ સમાજ જાગૃત થતો જશે, આપણે આવા પ્રોગ્રામો જે તમે આજે જે આ પ્રોગ્રામ જે કર્યો છે, આવા પ્રોગ્રામોના માધ્યમથી જ આપણા મેસેજ જે છે એ આપણા નેતાઓ સુધી, આપણા સમાજ સુધી જશે. એટલે સમાજ પણ જાગૃત થશે અને આપણા નેતાઓ પણ જાગૃત થશે, અને એ રીતે જે છે એ આપણા વ્યવસ્થાને બદલી શકશું. ચિમનભાઈ, મારો એક બીજો સવાલ છે કે આઝાદીથી આજ સુધીનો અનુભવ એમ કહે છે કે કોંગ્રેસ, ભાજપ કે હમણાંથી જે આપમાં માનો કે જે કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય ચૂંટાય તો એ આવા પ્રશ્નો કે આપણી જે સમસ્યાઓ છે એસસી એસટી ઓબીસી એના વિશે વજનપૂર્વક બોલી શકતા નથી. તો આ ક્યાં સુધી ચલાવશું? નેતાઓ તો બદલાતા રહેશે, જે બિલકુલ નહીં બોલે એવા લોકોને એ લોકો પ્રતિનિધિ બનાવશે, એને ટિકિટ આપશે. તો પ્રજાએ, જે મતદારો છે, નાગરિકો છે, આપણા મત વધુ છે, તો આપણા લોકો એવું વિચારવું પડશે કે નહીં કે ક્યાં સુધી આ બ્રાહ્મણ વાણિયાની રાજકીય પાર્ટીઓને શાસન સોંપીએ? આપણા ભવિષ્યનું જે નિર્માણ જેની પાસે કરવાનું છે એ એવા લોકોના હાથમાં સોંપી દઈશ કે જે આપણું આપણને બંધારણીય હક અને અધિકાર આપતા નથી. તો એક વખત ભૂલ થાય, બે વખત થાય, આ તો આપણી 3 પેઢીથી ભૂલ કરતા જ આવ્યા છીએ. તો હવે તો જાગવું પડશે કે નહીં? તો આપણા નાગરિકોએ પોતે શાસક બને, બહુજન પાર્ટીઓ શાસક બને, એના માટે વિચારવું પડશે કે નહીં? એ બાબતે આપનું શું કહેવું? આપની વાત બિલકુલ સાચી છે, પરંતુ ચિમનભાઈ આ વિષય પર જે છે એ રાજનીતિ જે છે એ કોઈ કરતું નથી, સિવાય કે આપણી બહુજન રાજનીતિક પાર્ટીઓ. બહુજન રાજનીતિક પાર્ટીઓ પણ જે છે એ ખુલ્લેઆમ જે છે એ જે ધ્રુવીકરણ કરવાની વાત કરવી જોઈએ એ રીતે એ પણ જે છે એ કામ, માનો કે આજે લાલુ પ્રસાદ યાદવ છે, ત્યાર પછી અખિલેશ યાદવ છે, બીએસપી છે, એ પણ જે છે એ ખુલ્લેઆમ જે છે એ બહુજન રાજનીતિ કરતા નથી. અને જે દુશ્મનો જે છે એને ઓળખતા નથી. બાબા સાહેબ એમ કહેતા કે જે લોકો તમારું ઘર સળગાવતા હોય, એ તમારા ઘરને સળગાવનારા લોકો, શું તમે એની સાથે ક્યારેય ગઠજોડ કરી શકો ખરા? શું તમારું, જે લોકો તમારું ઘર સળગાવે છે એની સાથે તમારો સમજોતા ક્યારેય થઈ શકે ખરો? તો આજે બાબા સાહેબ એ પણ વાત કહેતા કે એ જમાનાની અંદર એમના ભાષણો જો સાંભળો તો કહી શકાય કે ત્યારે પણ જે છે આ પરિસ્થિતિ ચિમનભાઈ હતી કે બાબા સાહેબ એમ કહેતા હતા કે આપણે જે છે એ 18 લાખ લોકો છીએ અને એ લોકો 2000 જ છે, અને છતાં પણ એ લોકો આપણી ઉપર રાજ કરે છે. આ આપણી કેટલી જે છે એ આપણી જે કહેવાય કે નિકમ્મા પણ કયો કે જે કાંઈ કયો કે 2000 લોકો આપણી પર રાજ કરે છે, અને છતાં પણ આપણે લોકો જે છે જાગતા નથી. તો આ પરિસ્થિતિ જે છે એ આજની નથી. 1938 જયારે હું ભાષણો વાંચું છું તો 1938 પણ આ પરિસ્થિતિ જોવા મળે છે, અને આજે 2025ની સાલ જે છે એ ચાલી રહી છે. મતલબ કે જે છે એ 80-90 વર્ષ થઈ ગયા, છતાં પણ જે છે એ પરિસ્થિતિમાં આજે પણ બદલાવ જોવા મળતો નથી. એનું કારણ જે છે કે આપણા જે નેતાઓ જે છે એ નેતાઓમાં જે છે એ ત્યાં બિલકુલ અવાજ ઉઠાવતા નથી, અને તેઓ ત્યાં કઠપુતળી સમાન બેસી રહે છે. અને સમાજ જે છે એ એમને જે છે એ આ બાબતે સમાજ પણ એમને ઉઘરાણી કરતો નથી, એમને સવાલ કરતો નથી. આજે હું તો જોઉં છું ઘણા વખતથી કે મેં ક્યારેય જોયું નથી કે કોઈ પણ સમાજના 25, 50, 100 આગેવાનો જઈ
અને એમના ધારાસભ્યના ઘરે જઈ અને ક્યારેય બોલ્યા હોય કે ભાઈ તમે લોકો કેમ અવાજ નથી ઉઠાવતા, આ પ્રશ્નનો અવાજ કેમ ઉઠાવતા નથી, આટલા કાયદા બનાવવાના છે એ બાબતે તમે કેમ વાત કરતા નથી? તો આવી ક્યારેય કોઈ વાત આપણે જે છે એ કરતા નથી. ફક્ત આપણે જે છે એ એવી જ વાતો કરીએ છીએ કે અમારી આ બદલી કરવાની છે, અમારે અહીંયા રોડ બનાવવાનો છે, અમારે અહીંયા ગટર બનાવવાની છે, અમારે અહીંયા નિશાળની સમસ્યા છે, પાણીની સમસ્યા છે. પરંતુ જે હકીકતમાં જે છે એ આ આખી વ્યવસ્થા જે છે એ લોકો ચલાવી રહ્યા છે અને એમાં એ જાતિવાદ ચલાવી રહ્યા છે. એ બાબતે આપણે સમાજ તરીકે પણ જે છે એ આપણા આગેવાનો પાસે જઈને આવી રજૂઆત કરતા નથી અને એનું જ પરિણામ છે કે એ લોકો જે છે એ એમની જે કામ કરવાની રણનીતિ જે છે એમાં આજે 80-90 વર્ષ થવા આવ્યા છતાં પણ એમની કામ કરવાની રણનીતિમાં હું હજી બદલાવ જોતો નથી. કારણ કે આપણે જયારે કમ્પેરેટિવલી અભ્યાસ કરીએ છીએ જ્યારે, તો એ જે તે વખતે 1938માં શું પોઝિશન હતી, આજે શું પોઝિશન છે, તો 1938 ની જે ભાષણો જે છે બાબા સાહેબના, ત્યારે જે પરિસ્થિતિ હતી ત્યારે પણ આ રીતનું જ હતું. બાબા સાહેબ એમના ભાષણોમાં કહે છે કે આ ધનવાનોનું રાજ છે, આ વાણિયા બ્રાહ્મણોનું રાજ છે, આપણા મજદૂરોનું જે છે કિસાન મજદૂરોનું રાજ નથી. જ્યાં સુધી કિસાનો મજદૂરો શ્રમજીવીઓ જે છે એ આ દેશની અંદર 80% થી 90% જેટલા શ્રમજીવીઓ છે, પરંતુ રાજ જે છે એ છેલ્લા 75 વર્ષથી જે છે એ ફક્ત ધનવાનો જ કરે છે, વાણિયા બ્રાહ્મણો જ રાજ કરે છે અને આ શ્રમજીવી વર્ગ જે છે એ એમને જે છે એ હાસી માહિતી પહોંચવા દેતા નથી. કારણ કે એમનો તમામ જે છે એ સંસ્થાઓ પર જે છે એ આઝાદી પછી એમણે તમામ સંસ્થાઓ પર એમણે કબજો કરી લીધો છે. એ મીડિયા સંસ્થા હોય, ન્યૂઝપેપર હોય, યુનિવર્સિટીઓ હોય કે પછી ન્યાયતંત્ર હોય, રાજસત્તા હોય, કંપનીઓ, તમામ જગ્યા પર જે છે એ લોકોએ કબજો કરી લીધેલો છે. અને થોડા ઘણા પણ જે છે એ ઓબીસી એસસી એસટી ના જે છે એ નેતાઓને માનો કે સાથે રાખતા હોય તો તેઓને પણ જે છે એ તેમની જે માતૃ સંસ્થા જે આરએસએસ છે એના માધ્યમથી તેઓ એમને તાલીમ આપે છે. એટલે એ જે નેતાઓ ઓબીસી એસસી એસટી ના હોય છે એ પણ જે એક વખત એમની માતૃ સંસ્થા આરએસએસ ની તાલીમ લીધા પછી એ નેતા ક્યારેય ઓબીસી એસસી એસટી નો નેતા રહેતો નથી. એ પણ સવાયો જે છે એ સવાયો સવર્ણ બની જતો હોય છે અને એ સમાજના જે હક અધિકારો હોય, જે કાનૂનો બનાવવાના હોય એ બાબતે ક્યારેય આગળ આવતો નથી. અને ઉલટાનું એના હાથે જ જે છે એ આ જે જાતિવાદી લોકો છે એના હાથે જ જે છે આવા કામો કરાવતા હોય છે. આજે જે દ્રૌપદી મુર્મુ જે છે એ એક અનુસૂચિત જનજાતિની મહિલા છે, રાષ્ટ્રપતિ છે, એટલા મહાન, એટલા મોટા ઊંચા હોદ્દા પર બેઠેલા છે, છતાં પણ જે છે એના હાથે જ જે છે એ આવા જે સંસદ સભ્યોની જે નિમણૂકો જે છે એ રાષ્ટ્રપતિના હાથથી જ થાય છે. છતાં પણ એ ક્યારેય જે છે અવાજ ઉઠાવી શકતા નથી. કારણ કે આવા ઊંચા પદ ઉપર પણ જે છે આ લોકો કઠપુતળી સમાન જે છે નેતાઓ જે હોય એમને જ પસંદ કરતા હોય છે. એટલે હવે આ જે સમસ્યા જે છે એ આજકાલની નથી, આ સમસ્યા બહુ જૂની સમસ્યા છે અને આનો ઈલાજ જે છે એ જ છે કે સમાજના નેતાઓએ, આગેવાનોએ, આપણા જે એમપી એમએલએ જે છે એમને જઈને વારંવાર જઈને એમને જે છે એ આ રજૂઆત કરવી જોઈએ અને એની નીંદ હરામ કરી દેવી જોઈએ. હું તો એમ કહું છું તો જ જે છે એ એનામાં બદલાવ આવશે. બાકી જો આપણે જઈશું જ નહીં તો એનામાં ક્યારેય બદલાવ આવશે નહીં. એના કરતા આપણું શાસન આવે એના માટે નાગરિકો જાગે એ વધારે મુદ્દો નથી મહત્વનો? હા, એ લોકો તો અનુભવ કહે છે કે નથી જાગવાના. હા, એ નથી જાગવાના એ વાત પણ તમારી. તો પછી તો બીજો વિકલ્પ જે છે એ આપણે બહુજન રાજનીતિનો જ છે કે જ્યારે એ બાબત તો વાળવા પડે છે ને કે તો આપણું મત પછી વધારે શાસન બીજાનું હોય તો એ આપણી બરબાદી માટે આપણે જવાબદાર છીએ. હા, બિલકુલ બિલકુલ બિલકુલ. આજે જે છે એ તો હવે જે છે બીજો ઓપ્શન આપણા માટે એ રહે છે
કે જો આપણા નેતાઓને આપણે જગાડવાની કોશિશ કરવા છતાં પણ જો જાગતા નથી તો આપણે એ રસ્તો છોડી દેવો જોઈએ અને હવે આપણે જે બહુજનોની જે પાર્ટીઓ જે છે એમાં જ જે છે આપણે રાજનીતિ જે છે વિકસાવી જાય. 80% 90% જો આપણા મત હોય તો આ 3-4% વાળા લોકો જે છે ક્યારેય આપણા પર શાસન ના કરી શકે. તો એના માટે જે છે ગુજરાતની અંદર પણ જે છે એ બહુજન રાજનીતિ માટે પાર્ટીઓ છે જ તે. ગુજરાતની અંદર વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે, બહુજન સમાજ પાર્ટી છે, ત્યાર પછી જે છે બહુજન મુક્તિ પાર્ટી છે અને આઝાદ સમાજ પાર્ટી પણ ગુજરાતમાં છે. તો આજે આ બધી જે પાર્ટીઓ જે છે એના હાઈકમાન્ડ જે છે એ જે છે એ શ્રમજીવી વર્ગના લોકો, ઓબીસી એસસી એસટી ના લોકો છે કે જેઓ જે છે એ આ ધનવાનોની જે રાજનીતિ છે, જે વાણિયા બ્રાહ્મણોની જે રાજનીતિ છે એની નીતિની જે છે સામે આપણી જે આ રાજનીતિ ચાલી રહી છે. તો જો આપણા નેતાઓ હવે જયારે એ હિંમત કરી શકતા નથી તો આપણા માટે એક જ વિકલ્પ ખુલ્લો રહે છે અને એ વિકલ્પ છે કે આપણે કોઈ પણ હિસાબે આપણી પાર્ટીઓમાં જ કામ કરવું જોઈએ. અને જો આપણે આપણી પાર્ટીઓમાં કામ કરીએ તો હું નથી માનતો કે આ 5-10% જેના મત છે, 5% મત છે, એની એક પણ પાર્ટી જે છે ગુજરાતમાં શું આખા ભારતમાં પણ ચાલી શકે. એક પણ પાર્ટી જે છે એ આ બહુજનોની જો જાગૃતિ આવી જાય અને જો બહુજનો એક વખત કમર કસી લે કે હવે અમારે કોઈ પણ હિસાબે જે છે એ આમ આદમી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એમાં અમારે ક્યારેય કામ નહીં કરીએ, કારણ કે એ જે છે એ કિસાનો વિરોધી પાર્ટીઓ છે, ગરીબો વિરોધી છે, ઓબીસી વિરોધી છે, એસસી એસટી વિરોધી પાર્ટીઓ છે, શ્રમજીવીની વિરોધી પાર્ટીઓ છે અને એ ફક્ત ધનવાનોનું જ ભલું કરવા માટે એ વર્ષોથી કામ કરી રહી છે. અને એમાં એમની નીતિઓમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. શરૂઆતમાં જે કામ કોંગ્રેસ કરતી હતી એ જ કામ હવે કોંગ્રેસે જે છે એ ભારતીય જનતા પાર્ટીને સોંપ્યું છે, આમ આદમી પાર્ટીને સોંપ્યું છે અને એ જ કોંગ્રેસ જે છે, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એમનું કામ છે બહુજન રાજનીતિને કેમ રોકવી. અને એ સારા એ જે છે એ લોભામણા જે છે લોભામણી વાતો કરી કે તમારું ભલું કરશું, તમને જે છે એક અધિકારો આપશું, તમને તમારો ઓબીસી જે છે એની વસ્તી ગણતરી કરાવી દઈશું, આવી બધી જાત જાતની લોભામણી વાતો કરી અને એ જ પાર્ટીઓ જે છે એ બહુજન રાજનીતિને રોકી રહ્યા છે. કારણ કે જો એ બહુજન કોંગ્રેસ અને ભાજપ જો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો જે છે એ ગરીબો, કિસાનો, મજદૂરોની વાત ના કરે તો બહુજન રાજનીતિ 100% જે છે ગુજરાતની અંદર જે છે એ આગળ આવે. પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે છે એ કિસાનો, મજદૂરોને જે છે એ આવી લોભામણી વાતો કરી અને વર્ષોથી જે છે એ એમને ગુમરાહ કરતી રહી છે, આજે પણ કરી રહી છે. અને આજે આમ આદમી પાર્ટીની પણ આપણે વાત જોઈએ તો આમ આદમી પાર્ટીએ પણ જે રાજ્યસભાના સાંસદોની જે નિમણૂક કરી છે એનું જો પણ અધ્યયન કરીએ તો ખ્યાલ આવે છે, એનું એનાલિસિસ કરીએ તો ખ્યાલ આવે છે કે એમણે પણ જે છે એ જાતિવાદનો રોગ એમને પણ એટલો જ લાગેલો છે જેટલો ભારતીય જનતા પાર્ટીને લાગેલો છે. ચિમનભાઈ. તો મિત્રો, કાર્યક્રમ આપણે આગળ નથી લંબાવતા, પણ એક વસ્તુ યાદ રાખો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં જ્યાં જ્યાં આપણે આ લોકોને આરક્ષણ એટલે કે અનામત ના હક આપ્યા છે એસસી એસટી ઓબીસી ને, ત્યાં ફરજિયાત લેવા પડે છે એટલે લે છે. બાકી જ્યાં આરક્ષણ નથી, અનામત નથી, દાખલા તરીકે રાષ્ટ્રપતિ નિમણૂક આપે તેમાં કોઈ રિઝર્વેશન નથી, અનામત નથી. રાજ્યસભાના આ તો માનો કે રાષ્ટ્રપતિ, પણ જે રાજ્ય સરકાર ધારાસભ્યો ચૂંટીને મોકલે રાજ્યસભાના સભ્ય, એમાં આરક્ષણ નથી. તો એમાં મોટા ભાગે તમને બ્રાહ્મણ વાણિયા જોવા મળશે. તો માનો કે એ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ છે, તો એ કોલેજિયમ સિસ્ટમ તો આરક્ષણ નથી, તો મોટા ભાગે બ્રાહ્મણ વાણિયા તમને જોવા મળશે. તો એનો મતલબ એક જ છે કે જ્યાં આરક્ષણ નથી ત્યાં આપણું ભાગ્ય જ સ્થાન હશે અથવા તો નહિવત સ્થાન હશે. તો આના માટે આ તો એક સમસ્યા છે. સમસ્યા દૂર કરવી હોય તો કેબી બાબરીએ જે વાત કરી ને કે ભાઈ આપણું શાસન જરૂરી છે. શાસન આપણે બ્રાહ્મણ વાણિયા દઈને પછી એની પાસે ભીખ માંગીએ તો એ તો આપણી નાલાયકી કહેવાય ને, આપણી ભૂલ કહેવાય. બરબાદી માટે આપણે જવાબદાર છીએ. એ લોકો સામે એક આંગળી ચિંતા પેલા આપણે એ વિચારવું પડે કે 4 આંગળી આપણી સામે છે.
કે આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને મતનો અધિકાર આપ્યો છતાં આપણે ખુદ શાસક નથી બનતા અને શાસક એમને બનાવીએ છીએ પછી એની પાસે હક અને અધિકારની ભીખ માંગીએ. તો આ બાબતે ઓબીસી, એસસી, એસટી અને ખાસ કરીને ગુજરાતમાં કોળી સમાજ, ઠાકોર સમાજ બહુ મોટો સમાજ છે. ગુજરાતમાં એક કોળી અને ઠાકોર સમાજ જાગી જાય ને તો ક્રાંતિ થઈ જાય. તો બિલકુલ. એ સમાજની અંદર કોળી અને ઠાકોર સમાજના મોટાભાગના લોકો એ બ્રાહ્મણ વાણિયાની પાર્ટીમાં સેવા કરવાનો વિચાર છે પણ ખુદ શાસક બનવા નથી વિચારતા. આ એક મુશ્કેલી છે. તો આ દરેક મિત્રો પોતે સાંભળે, ચિંતન કરે, મનન કરે અને તમારા મિત્રોને સંભળાવો અને આ પ્રચાર પ્રસાર કરો અને આપણા લોકોને ઝઘડવાનું કામ આપણે જ કરવું પડશે. ટીવી, મીડિયા કે સમાચારમાં આ વાત નહીં આવે. મિત્રો આમાંથી આપણે જે કઈ બોધપાઠ લેવાનો છે એ લેજો. કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. જય સંવિધાન, જય ભીમ, નમો બુદ્ધાય.